ઇન્સ્ટાગ્રામ માં 100 કે થઈ ગયા 100 લોકોને શ્રીરામ ધજા ફ્રીમાં વિતરણ કરી. ફાઇનલી આપણે 100 કે થઈ ગયા બધાને કોથળો ભરીને થેન્ક યુ. તો આ વખતને યાદગાર બનાવવા માટે આપણે કંઈક અલગ કરવાનું. તો આવી ગયા આપણા ઘરના એટીએમ. કેમ કે ધજા ખરીદવા માટે પૈસા તો જોઈશે ને. ક્યારે ભીખ મંગ્યા તો પણ લીધા 5 કરોડ રૂપિયા. પાકેટ આગલા ખિસ્સામાં નાખીને ઉપડી ગયા કોઠારિયા ગામમાં. રોલેક્સ રોડે મફતનો પાડોશો પણ ઉપડી ગયા મયુરભાઈ પાસે. ધજા લેવાની હતી તો ભાઈ હુતા હતા. તો જગાડીને બાવળના ઠાડા ડાકા કરીને ઘૂસી ગયા દુકાન. પણ પ્રોબ્લેમ એ હતો 100 ધજા થઈ જ નહીં. ટોટલ અલગ અલગ ભાવને 2000 ની 35 ધજાનો મેળ માંડ. બીજી બે ત્રણ રેકડીએ પૂછાડ્યું પણ જાજી આપણને ના પાડતા. ફિર ક્યા હુઆ? પછી આવી ગયા અહીંયા જાજી ધજા ટીંગાઈ એટલે એમને એમ કે જાજી છે. પણ ટીંગાડેલી બધી લઈ લીધી તોય 29 ઘટી. રામજીની કૃપાથી નવો સ્ટોક આવી ગયો ને 3300 રૂપિયાની 66 ધજા લઈ લીધી. રૂમે આવીને બધી ધજા હરખી કરીને ઉપડી ગયા વિતરણ કરવા. તો પહેલી ધજા આપી તે મારા પાડોશીને તો બોલો બધાય. તો શ્રીરામનું નામ લઈને ઉપડી ગયા જે આપણે ધ્વજ વિતરણ કરવાનું. રિલાયન્સ મોલ પાસે 150 ફૂટ રિંગ રોડ. પહેલા તો અમને એમ લાગ્યું લોકો અમને વેચવાવાળા સમજશે. જય શ્રી રામ. અને એવું પણ હતું કે લોકો ધ્વજ નહીં લે. પણ તમે નહીં માનો 5 થી 10 મિનિટમાં એટલું ટ્રાફિક થઈ ગયું ને ઘડીકમાં બધા ધ્વજ પૂરા. પ્લાન તો એવો હતો અલગ અલગ લોકેશને જઈને વેચવાનો. પણ વેચવામાં ખબર જ ન રહે ક્યારે ધજા. તો ફરીવાર થેન્ક યુ અને ફોલો કરીને આ વિડીયો 5 મિત્રોને જરૂર શેર કરજો.